આપણે બે કન્ટિન્યુ ટેન્સની વાત કરી. હવે આપણે વાત શાની આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો નેક્સ્ટ વોઇસની અંદર શરૂઆત કરીએ છીએ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને શું કહેવામાં આવે છે ગુજરાતીમાં? કે ભાઈ પરફેક્ટ શબ્દ આવે એટલે કયો શબ્દ આવે? પૂર્ણ. અને પ્રેઝન્ટ છે એટલે વર્તમાન કાળ. ચાલો, પૂર્ણ વર્તમાન કાળની અંદર પૂર્ણ શબ્દ આવે એટલે એક વસ્તુ ધ્યાન આપવાનું કે તમારે V3 જવાબની અંદર જ આપી દીધો હશે. એટલે તમારે એક ફાયદો થાય કે અત્યાર સુધીના જેટલા ટેન્સ આપણે વોઇસની અંદર જોયા એમાં V3 આપણે આવડવા હોવા જરૂરી છે. જ્યારે આની અંદર V3 તમને વાક્યમાં સવાલમાં જ આપી દીધું હશે એટલે તમારે એ સમસ્યા આવતી નથી. બરાબર? એટલે V3 તમારે અંદર જ આપી દીધું હોવાના કારણે આપણે ખાલી ફેરફાર શાના કરવાના છે? હેવ અને હેઝના ફેરફારો જ થશે. પણ અત્યાર સુધી આપણે બધા શાના જોયા? બી શબ્દ જોયો, બીઈંગ શબ્દ જોયો. પણ પૂર્ણ વર્તમાન કાળ આવે કે પૂર્ણ ભૂતકાળ આવે તો તેની અંદર તમારે બીન શબ્દનો ઉપયોગ આવવાનો છે. શા માટે આવવાનો છે પહેલાં આપણે વાક્ય રચના તરફ ધ્યાન આપીશું તો ત્યારે આપણે એની વાત કરીએ. ચલો, તો આપણે વાક્ય રચનાની અંદર પહેલી વાક્ય રચના કઈ છે? વિધાન વાક્ય રચના. ચાલો, તો વિધાન વાક્ય રચનાની અંદર પહેલું આવશે એક્ટિવ. ચાલો, તો એક્ટિવ વાક્ય રચનામાં જોઈએ તો આપણે પહેલાં પૂર્ણ વર્તમાન કાળમાં જ્યારે ટેન્સ ચલાવેલો હતો ત્યારે આપણે ટેન્સની અંદર એક્ટિવની અંદર પહેલું શું હતું? એસ પ્લસ હેવ અથવા હેઝ. ચાલો, પછી શું આવશે? V3. ત્યાર પછી કર્મ એટલે O અને ત્યાર પછી એક્સ્ટ્રા પ્લસ ડોટ. ઓકે, તો આની આપણે વાત કરી હતી કે ભાઈ હેવ હેઝ સાથે V3 શબ્દ જે છે એ તમને ઓલરેડી આપી દીધું હશે. એનો અર્થ થાય છે જેવી રીતે તમે એમિઝારના ફેરફારો સબ્જેક્ટ પછી કરતા હતા, વોઝ વેરના ફેરફારો સબ્જેક્ટ પરથી કરતા હતા, બરાબર, ઓબ્જેક્ટના આધારે. તો એવી રીતે તમારે સવાલની અંદર હેવ અને હેઝ કોની સાથે લાગે એ આપણે નાના પ્રાઇમરીમાં જ્યારે અભ્યાસ કરતા હતા કે ભાઈ આઈ સાથે હેવ, વી સાથે હેવ, યુ સાથે હેવ અને હી સી ઇટ સાથે હેઝ અને કોઈ એક નામ આપેલું હોય તેની સાથે હેઝ અને ડે સાથે હેવ. ટૂંકમાં બહુવચનમાં આપણે હેવનો ઉપયોગ કરીશું અને એક વચનમાં છે તો હેઝનો, જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે. બાકી બધામાં હેવ. ચાલો, તો હવે આપણે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે ફેરવીએ છીએ તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતી વખતે ચાલો, તો હવે કર્તાનું સ્થાન કોણ લેશે? એટલે સબ્જેક્ટની જગ્યા પર ઓબ્જેક્ટ. ત્યાર પછી હેવ હેઝમાં તમારે શું લખવાનું છે? જેમ ટુ બીના રૂપમાં જેમ બદલાવ આવતા હતા કર્મના આધારે તેવી રીતે આમાં પણ તમારે બદલાવ આવશે. બરાબર? એટલે O પ્લસ હેવ અથવા હેઝ પ્લસ આની અંદર એક શબ્દ જોડાયો છે બીન શબ્દ. બીન શા માટે આવ્યું? અત્યાર સુધી આપણે ભવિષ્યકાળ અને સહાયકની અંદર કયો વર્ડ જોયો? બી શબ્દ જોયો. ચાલુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં શું જોયું? ING વાળા શબ્દ એટલે બીઈંગ જોયું. અને હવે આવે છે બીન. હવે બીન શા માટે? તો આપણને યાદ હોય તો આપણે V1, V2 ને V3 ની અંદર બી પણ એક પ્રકારનો ક્રિયાપદ છે. તો બી હોય એટલે બીનું એ મૂળ ક્રિયાપદ કહેવાય. એટલે કે V1 એનું પાસ્ટ ટેન્સ છે એ શું થાય છે? વોઝ અને વેર કે વર. અને એનું જે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે ભૂતકૃદંત થાય છે બીન શબ્દ થાય છે. તો બી વોઝ વેર કે વોઝ વર અને બીન. તો અહીંયા તમને V3 જ્યારે ક્રિયાપદમાં આપેલું છે તો અહીંયા બીનું પણ થઈ જાય છે બીન. ઓકે, એટલે વોઝ વેર પ્લસ V3 કે આવે તો તમે સાદો ભૂતકાળ સમજતા હતા. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ હેઝ આવશે તો એની સાથે V3 આપેલું હશે તો ત્યારે એટલું યાદ રાખવાનું કે તમારે આમાં તો બદલાવ આવશે જ, પણ હેવ અથવા હેઝ કે હેઝ અથવા હેવ
પણ V3 જે છે એ પહેલાં તમારે લખવાનું છે બીન શબ્દ, બી વોઝ વેર બીન, અને પછી V3 આપેલું છે તો V3નું સ્થાનમાં કોઈ જાતનો બદલાવ કરવાનો નથી. ત્યાર પછી આવશે બાય, V3 આવે એટલે પછી જૂની આપણી ક્રિયા શરૂ થશે, બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ઓકે, ચલો, તો આ આપણી વાક્ય રચના છે એક્ટિવ વોઇસની વિધાન વાક્ય રચના. ઓકે, તો હવે વિધાન વાક્ય રચના થઈ ગઈ, તો વિધાન વાક્ય રચનાના ઉદાહરણ તરફ ધ્યાન આપીએ. ચલો, તો પહેલું ઉદાહરણ છે, I have broken the rules today. મેં આજે નિયમ જે છે એનો તોડ્યો છે કે ભંગ કર્યો છે. તો આપણે એ કરી ટુડે શબ્દનો ઉલ્લેખ કર્યો. નોર્મલી ટુડે એટલે આજે, તો આજે ઘણા વિદ્યાર્થીઓ સમજે છે કે ટુડેનો ઉપયોગ કર્યો એટલે આ વર્તમાનકાળ કહેવાય આજે એટલે. પણ જ્યારે આજના દરમિયાન જે કોઈ ક્રિયા કદાચ થઈ ગઈ હોય, કારણ કે આપણે એની વ્યાખ્યાની અંદર પણ એવું જોયું હતું કે જે ક્રિયા થોડા સમય પહેલાં પણ પૂર્ણ થઈ હોય તો આવી ક્રિયાઓ પણ પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. અથવા તો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈને વર્તમાનમાં તેની અસર વર્તાતી હોય તો તેવી ક્રિયાઓનો સમાવેશ પણ આપણે શામાં કર્યો છે? પૂર્ણ વર્તમાનમાં કરેલો છે. એટલે આજનો શબ્દ જે લખેલો છે એ શબ્દ પણ પૂર્ણ વર્તમાનકાળમાં છે એમ તમારે સમજવાનું. ચાલો, આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં શું જોયું? આઈએનજી વાળો રૂપ હોય એની બાજુમાં જે શબ્દ આપેલો હોય એ આપણું શું કહેવાય છે? ક્રિયાપદ કહેવાય છે. તો એ ક્રિયાપદની બાજુનો શબ્દ એ તમારો શબ્દ શું કહેવાય છે? કર્મ કહેવાય છે. એટલે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળમાં તમારે આઈએનજી પછીનો શબ્દ તમારો કર્મ, જ્યારે પૂર્ણ વર્તમાનકાળની અંદર જે તમને આપેલો છે ક્રિયાપદ એટલે કે V3, અને V3 પછીનો જે શબ્દ છે એ તમારો શું છે? કર્મ છે. એટલે ધ રૂલ્સ. ઓકે, ચલો, તો ધ રૂલ્સ. હવે રૂલ્સ એક વચનમાં કહેવાય કે બહુવચનમાં? તો રૂલ્સ, એક રૂલ લખેલું હોય એકલું તો એક વચનમાં, રૂલ્સ એટલે બહુવચન. એનો અર્થ એવો થયો કે હેવ શબ્દ જે તમને આપેલો છે એ શબ્દનું સ્થાન અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો ધ રૂલ્સ હેવ. ચલો, નિયમ મુજબ શું આવશે? હેવ હેઝની બાજુમાં તરત કયો વર્ડ લખવાનો? બીન શબ્દ લખવાનો. તો હેવ બીન. અને જે V3 શબ્દ છે ઓલરેડી તમને શું કરે છે? આપી જ દીધો છે. તો બ્રોકનનું બ્રોકન, અને આઈ છે તો બાય મી, અને ટુડેનું ટુડે. તો મેં આજે નિયમ ભંગ કર્યો છે, ને ગુજરાતી કરીએ તો મારા દ્વારા આજે નિયમનો ભંગ થયો છે. ઓકે, ચલો, હવે વાક્યની અંદર બીજો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ચલો, સેકન્ડ સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. વી હેવ ઓર્ગેનાઇઝ ધ ફંક્શન. ચાલો, તો અમે ફંક્શનનું ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન, તો અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. હવે આ આયોજન તમે અગાઉથી કરી દીધું છે એટલે એ આયોજન અગાઉથી થઈ ગયું છે, એના કારણે એ પૂર્ણ વર્તમાનકાળ બને છે. તો તમારું કર્મ શું છે? ધ ફંક્શન છે. તો ધ ફંક્શન. ચલો, ફંક્શન કેટલા છે? એક જ છે એટલે હેવની જગ્યા પર હેઝ થઈ જશે. ત્રીજો પુરુષ એક વચન કહેવાય જેને આપણે ઈટમાં સમાવેશ થાય, પણ ઈટ મોટા ભાગે એક્ટિવ પેસિવમાં સમાવેશ થતો નથી. ચલો, તો ફંક્શન હેઝ. હવે હેવ હેઝ આવે તો એની બાજુમાં શું લખી દેવાનું? બીન. The function has been. ઓકે, અને V3 તો તમને પહેલેથી આપી જ દીધેલું હોય છે, ઓર્ગેનાઇઝ બાય. ચલો, V છે તો V નું શું થશે? બાય અસ. ઓકે, ચલો, હવે થર્ડ તરફ.
she has managed the meeting. ચલો, સી હેઝ મેનેજ ધ મીટિંગ. તો આની અંદર તમારું કર્મ જે છે એ V3ની બાજુમાં. હવે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ એવું થાય કે ભાઈ ધ મીટિંગ શબ્દ છે તો એમાં ING શબ્દ છે, બરાબર. પણ મીટ એટલે મળવું અને મીટિંગ એટલે કોઈક આપણે મળવાનું આયોજન કરેલું હોય અને મુલાકાત થાય અને મીટિંગ શબ્દ કહેવાય છે. તો એ ING પ્રત્યે શબ્દ મીટિંગ શબ્દ એ જ કોઈ ચાલુ વર્તમાન કાળનો ક્રિયાપદ નથી, પણ કર્મના આધારે તમારે લખવાનું છે. ચાલો, એટલે ધ મીટિંગ કેટલી છે? એક જ છે, એટલે હેઝ. હવે તમારે હેઝ આવે એટલે શું લખી દેવાનું? મેનેજડ. ચલો, હવે સી છે તો સીનું શું થવાનું છે? બાય હર. ઓકે, ચલો હજી એક સેન્ટેન્સ જોઈએ છે. Divya has taken a new car. ચલો, દિવ્યાએ નવી ગાડી કે કાર લીધી. તો તમારું કર્મ શું બોલે છે આની અંદર? ટેકન એટલે કે V3. તો V3નો બાજુનો શબ્દ છે અ ન્યૂ કાર. તો અ ન્યૂ કાર. કાર કેટલી છે? એક જ છે. હવે એક જ હોવાના કારણે શું થશે? હેઝની જગ્યા બદલાતી નથી, તો હેઝની જગ્યા પર હેઝ. પણ હેઝ આવે એટલે તરત કયો વર્ડ લખવાનો? બીન શબ્દ લખવો પડે. તો બીન. ચલો, ટેકનનું ટેકન, કારણ કે V3 તમારે પહેલેથી આપી જ દીધેલું હોય છે અને દિવ્યા છે તો બાય દિવ્યા. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા છોકરીનું નામ હોય તો અહીંયા બાય હર લખી દે અને છોકરાનું નામ હોય તો બાય હિમ લખી દે, પણ એવું કરવાનું નથી. જે અહીંયા આપેલું છે એ જ બાય પછી શબ્દ લખવાનું. તો આ વિધાન વાક્ય વિશે આપણે ઉદાહરણ જોયા. હવે આપણે વાત કરીશું નકાર વાક્ય વિશે. ચલો, નકાર આવે એટલે નોટનું સ્થાન વાક્ય રચનામાં હોય છે. ચલો, એટલે પહેલાં આપણે નકાર વાક્ય તરફ ધ્યાન આપીએ. ચલો, એની વાક્ય રચનામાં પહેલી વાક્ય રચના છે એક્ટિવની વાક્ય રચના. ચલો, એક્ટિવની વાક્ય રચનાની અંદર પહેલું આવશે સબ્જેક્ટ, ત્યાર પછી હેવ અથવા હેઝ, ત્યાર પછી નોટ, ત્યાર પછી બીન. ચલો, આપણે બીન શબ્દ તો પેસિવ તરફ આપણે ધ્યાન આપીએ છીએ. તો સીધું શું આવશે? પહેલાં V3 પ્લસ O પ્લસ E પ્લસ ડોટ. બરાબર. ચલો, તો આઈ હેવ નોટ બ્રોકન ધ રૂલ્સ ટુડે. બરાબર. તો વાક્યની અંદર તમારે V3 શબ્દ છે એ તો પહેલેથી તમને આપેલો જ હશે, પછી વિધાન હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ આપેલો હોય. ચલો, તો તમારે એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં ફેરવો છો તો પેસિવમાં ફેરવતી વખતે એસનું સ્થાન કોણ લેશે? ઓ લેશે, એટલે કે કર્તાનું સ્થાન કર્મ લેશે. તો ઓ પ્લસ હેવ અથવા હેઝ. નોટનું સ્થાન ક્યારે પણ બદલાતો નથી, તો નોટ પ્લસ બીન પ્લસ શું આવશે? V3 આવે એટલે પછી નિયમ તો આપણો શું રહેશે? બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. ઓકે, એટલે કે કર્તાની જગ્યાએ કર્મ, હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ. ઓકે, ચલો હવે એના ઉદાહરણ તરફ જોઈએ તો તમને એના વિશે વધુ ખ્યાલ આવશે. ચાલો, ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે હી હેઝ નોટ discouraged
મી. ચાલો, હી હેઝ નોટ ડિસ્કરેજ્ડ મી. તો મી આવે છે તો મીની જગ્યા પર શું થઈ જશે? આઈ આવે એટલે હેઝનું સ્થાન શું થઈ જશે? હેવ. નોટની જગ્યા બદલાતી નથી. ચલો પછી શું આવશે? બીન. ઈડી વાળું વાક્ય છે અને V3માં તો કોઈ બદલાવ આવવાનો નથી, તો ડિસ્કરેજની જગ્યા પર ડિસ્કરેજ્ડ અને હી છે તો હીનું શું થશે? બાય હિમ. ઓકે, ચાલો, એટલે ટૂંકમાં આમાં ખાલી ફેરફાર શું કર્યો છે કે નોટના સ્થાનમાં બદલાવ આવ્યો છે. ઓકે, ચાલો, ત્યાર પછી વી હેવ not eaten lunch. અમે લંચ એટલે બપોરનું જે ભોજન હોય તે કર્યો નથી. હજી તમે કદાચ આ વાક્યમાં અન્ય શબ્દની જગ્યા પર યેટ શબ્દનો ઉપયોગ કરો તો પણ ચાલી જાય, કારણ કે સવાલમાં કદાચ યેટ આપ્યું એટલે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ નહીં થાય, પણ યેટનો અર્થ થાય છે હજી સુધી. હજી સુધી અમે લંચ ખાધું નથી. બરાબર છે? તો અહીંયા વાક્યની અંદર તમારું કર્મ તો લંચ જ રહેવાનું છે, પણ યેટ એ તમારો અન્ય શબ્દ છે, સમય સૂચક શબ્દ એટલે અન્ય શબ્દ કહેવાય, બાકીના V3ની બાજુમાં. અગાઉ પણ કીધું છે. ચાલો, તો વી હેવ નોટ ઇટન લંચ, તો લંચની જગ્યા પર લંચ. ચાલો, હેવનું સ્થાન થશે હેઝ, નોટની જગ્યા પર નોટ. ત્યાર પછી નોટ આવે એટલે પહેલાં કયો શબ્દ આવી જાય? બીન આવી જાય. V3માં તો કોઈ બદલાવ આવતો જ નથી, એનું સ્થાનમાં કોઈ બદલાવ આવશે નહીં એટલે ઈટનનું ઈટન. ત્યાર પછી બાય. ચાલો, વીનું થશે અસ અને યેટની જગ્યાએ બદલાતી નથી. ઓકે, એટલે આનું પણ સ્થાનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ચલો, થર્ડ સેન્ટેન્સ તરફ. સૂરજ હેઝ નોટ read હિન્દી. સૂરજે હજી સુધી હિન્દી વાંચ્યું નથી, તો તમારે એનું સ્થાનમાં કોઈ પણ બદલાવ કરવાનો નથી. કર્તાની જગ્યા પર કર્મ, તો હિન્દીની જગ્યા પર હિન્દી. ચલો, હિન્દી એટલે એક સબ્જેક્ટ જ કહેવાય એટલે હેઝનું હેઝ, તો હિન્દી હેઝ નોટ. ચલો, રીડ એટલે શું કહેવાય? રીડ, રેડ, રીડ. પરંતુ એના ક્રિયાપદમાં જોવા જઈએ તો એ ત્રણે ત્રણ રૂપ કેવા રૂપો કહેવાય? સમાન રૂપો કહેવાય, પરંતુ એનો જે ઉચ્ચાર છે એ અલગ નીકળે છે. તો આપણે એની સાથે નિસ્બત નથી, આપણે તો હેવ હેઝ વાળા વાક્યો આવે એની અંદર V3 પહેલેથી આપી જ દીધેલું હોય છે. ઓકે, એટલે V3 વાળું વાક્ય આવતું હોવાના કારણે આપણે V3 બેઠું જ લખી દઈએ છીએ, પણ પહેલાં શું લખવું પડે? બીન અને રીડનું રીડ અને સૂરજની જગ્યાએ બાય સૂરજ. ઓકે, ચલો, એક હજી વાક્ય જોઈ લઈએ નકાર વાક્યનું. ચેતન has not followed the rules. ચેતને નિયમનું પાલન કર્યું ન હતું, એટલે કોઈ નિયમનો એણે ભંગ કર્યો હશે એટલે નિયમનું પાલન કર્યું ન હતું. ઓકે, ચલો, એટલે શું આવશે? પહેલાં ધ રૂલ્સની જગ્યા પર ધ રૂલ્સ. ઓકે, ચલો, હેઝની જગ્યા બદલાતી નથી. ધ રૂલ્સ હેઝ, નોટની જગ્યા બદલાતી, પણ રૂલ્સ શું છે? બહુવચનમાં થયું ને, એટલે હેઝની જગ્યા પર હેવ. ધ રૂલ્સ હેવ, નોટની જગ્યા બદલાતી, નોટનું નોટ. ચાલો, ત્યાર પછી નકાર આવે એટલે પહેલું જ વાક્ય કયું આવશે? બીન. ફોલોવડની જગ્યા એટલે કે V3 તો એ જ રહી છે, ફોલોવડ. અને છેલ્લું શું આવશે? બાય ચેતન.
ઓકે, એટલે આપણે વિધાન અને નકાર વાક્ય વિશે વાત કરી તો એક નોટનો ફેરફાર આવે, બરાબર. બાકીનું બધું જે છે તે હવે આપણે વાત કરીશું આના પ્રશ્નાર્થ વાક્યો તરફ. ચલો આપણે પ્રશ્નાર્થ વાક્ય તરફ આગળ વધીએ. ચલો હવે પૂર્ણ વર્તમાન કાળના આપણે નકાર વાક્ય વિશે વાત કરી. હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય વિશે વાત કરીશું. ચલો તો પ્રશ્નાર્થ વાક્યની પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ પહેલાં ધ્યાન આપીએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર એની વાક્ય રચના તરફ તો પહેલાં એક્ટિવની વાક્ય રચના જોઈએ કે સવાલમાં શું હશે. તો સવાલની વાક્ય રચનામાં પહેલાં શું કરવાનું, મેં અગાઉ બી તમને વાત કરી હતી કે જે પહેલો નંબર છે એને બીજા નંબરમાં ફેરવવાનું અને બીજો નંબર આવશે તેને પહેલા નંબરમાં ફેરવવાનું. ઓકે, ચલો તો એક્ટિવવાળી વાક્ય રચનાની અંદર પહેલું આવશે હેવ અથવા હેઝ. ઓકે, ચલો પછી આવશે સબ્જેક્ટ, ત્યાર પછી નોટ તો અહીંયા આવવાનું નથી તો શું આવશે V3, ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને આવશે એક્સ્ટ્રા વર્ડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આ વાક્ય રચના નાની વાક્ય રચના કહેવાય બે વાક્ય રચનાની સરખામણીમાં, કારણ કે હેવ હેઝની બાજુમાં સબ્જેક્ટની બાજુમાં કોઈ નોટ નથી આવતું, સીધું V3નો ઉપયોગ થાય છે અને સીધું ઓબ્જેક્ટ અને ત્યારે પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો લખવાના રહે છે. ઓકે, તો હવે આપણે એની આગળ વાત કરીએ પેસિવ તરફ. એક્ટિવમાંથી જ્યારે પેસિવમાં ફેરવીએ છીએ તો પહેલી તો વસ્તુ આપણે ધ્યાન આપવાનું હોય કે કર્તાની જગ્યાએ કર્મ લખીએ, પણ આપણે અગાઉ બી યાદ કરાવેલું છે બધા વિદ્યાર્થીઓને કે હેવ હેઝની જગ્યા પર તમે લખો છો કયું હેવ લખવું કે હેઝ, પણ એ કોના આધારે, કર્મના આધારે લખવું પડે, બરાબર. એટલે એક વચનમાં છે કે બહુ વચનમાં છે કર્મ એ તમારે ધ્યાન રાખવું પડે. ચલો તો પહેલું આવશે હેવ અથવા હેઝ, પછી આવશે ઓ. ચલો હવે ઓ વાળી વાક્ય રચના આવી ગઈ એટલે હેવ હેઝ બી આવી ગયું. ચાલો હવે તમારો V3 આવશે, પણ V3 પહેલાં શું લખવું પડશે, બીન, ત્યાર પછી V3, ત્યારબાદ બાય, ત્યારબાદ સબ્જેક્ટ અને છેલ્લે આવશે એક્સ્ટ્રા, અને વધારેનો શબ્દ હોય તો લખવો, નહીં તો એક્સ્ટ્રા, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. ઓકે, ચલો હવે આપણે એના ઉદાહરણો તરફ ધ્યાન આપીએ. તમારે ધ્યાન શું આપવાનું છે, ખાલી ઓલ્ટરનેટ આ બે શબ્દમાં જ આવેલો છે. આપણે અત્યાર સુધી શું કરતા હતા, વિધાન વાક્ય રચનાની અંદર ઓની જગ્યા પર હેવ હેઝ લખતા હતા અને હેવ હેઝની જગ્યા પર ઓ લખતા હતા, એટલે કે કર્મ પ્લસ હેવ હેઝ લખતા હતા. હવે શું કરવાનું છે, હેવ હેઝ પ્લસ કર્મ. ચલો હવે ઉદાહરણો તરફ ધ્યાન આપીએ. પ્રશ્નાર્થ વાક્ય બે વાક્યની સરખામણીમાં થોડુંક ધ્યાન રાખવાનું હોય છે. ચાલો પહેલું વાક્ય તરફ ધ્યાન આપીએ. તો હેવ યુ ટ્રીટેડ હિમ ટુડે, ક્વેશ્ચન માર્ક. તો શું તે એની આજે કાળજી રાખી છે. ચલો તો હવે તમારું કર્મ શું થાય છે, હિમ, પણ હિમનું શું થઈ જાય છે, હી થાય છે. એટલે હી થતું હોવાના કારણે હેવ છે તો હેવનું શું થાય છે, હેઝ થઈ જાય. ચાલો કારણ કે હી હેઝ. ઓકે, તો હિમની જગ્યા પર થશે હી, તો હેઝ હી. હવે ટ્રીટેડ શબ્દ લખવાનો છે, પણ આપણી વાક્ય રચના મુજબ કર્મની બાજુમાં શું આવે છે, બીન શબ્દ આવે છે. તો હેઝ હી બીન. ટ્રીટેડની જગ્યા બદલાતી નથી કારણ કે V3ની જગ્યા પર V3, અને પછી શું આપેલું છે, યુ આપેલું છે. તો બાય યુ, અને ટુડેનું માનું તો અન્ય શબ્દ છે, અન્ય શબ્દ હોવાથી એના સ્થાનમાં તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો ટુડેની જગ્યા પર ટુડે. ઓકે, ચાલો એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર આ રીતે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો બીજું વાક્ય છે સાહિલ. આપણે પહેલાં હેઝ સાહિલ,
decorated the room. ચાલો, તો શું સાહિલે જે રૂમ છે એનું ડેકોરેશન જે છે એ કર્યું છે? પ્રશ્ન આપણને પૂછ્યો છે, કારણ કે એને કામ સોંપેલું હશે અને એણે કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય, પણ આપણે અહીં એને પૂછવાનું છે, કોઈ બીજા વ્યક્તિને આપણે પૂછીએ છીએ. આમાં ખાસ કરીને પ્રશ્નાર્થ વાક્યમાં ત્રીજા પક્ષકારનો વધુ પડતો ઉપયોગ થશે. ચાલો, એટલે હવે તમારું કર્મ, પહેલાં તો આપણે વાક્ય રચના મુજબ હેવ કા હેઝ લખવાનું છે, પણ હેવ હેઝ કોને આધારે લખવાનું છે? કર્મના આધારે. તો રૂમ એક જ છે એટલે હેઝની જગ્યાએ બદલાતી નથી. હેઝ ધ રૂમ. ચલો, હવે V3 આવવાનું છે એટલે પહેલાં શું લખવાનું? બીન ડેકોરેટેડ, અને સાહિલ છે તો બાય સાહિલ. બરાબર. તો હવે વાક્યની અંદર આમાં ધ્યાન શું આપીએ આપણે કે હેવ હેઝનું સ્થાન ખાલી ધ્યાન રાખવાનું છે. કર્મ તો તમારે જે V3 શબ્દ છે એના પછીનો શબ્દ તમારો કર્મ હશે, અને કર્મના આધારે હેવ હેઝ આપણે લખ્યું છે. ચલો, તો હવે ત્રીજું સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. હેવ ધ farmers sold their wheat શું ખેડૂતોએ તેમના વીટ્સ એટલે શું કહેવાય? જે અનાજ હોય તેને આપણે અનાજમાં આપણે વીટ એટલે ઘઉં એક પ્રકાર છે એનો. તો શું ખેડૂતોએ તેમના ઘઉં જે છે એ વેચ્યા છે? તો ખેડૂતો તમને બહુવચનમાં તો છે જ, પણ વાક્યની અંદર વીટ્સ એટલે તમને અહીંયા આગળ ઘઉં નોર્મલી એક વચનમાં હોતું નથી, અને અહીંયા તો ઘણા બધા ખેડૂતોની વાત કરવામાં આવી છે એટલે ધેર શબ્દનો ઉપયોગ કરેલો છે. તો આપણે હેવનું સ્થાનની જગ્યા પર હેવ જ રહેશે. હેવ ધેર વીટ. ચલો, હવે તો આપણે બીન શબ્દ લખવો પડશે. કર્મ આવે એટલે તો બીન. V3 તો ઓલરેડી તમને આપી દીધું હોય. સોલ્ડ બાય ધ ફાર્મર્સ. ચલો, હજી એક ઉદાહરણ જોઈએ. ચોથું ઉદાહરણ છે હેઝ Dia invited him. ચલો, હવે હિમ છે એટલે હી થશે, એટલે હી સાથે હેઝ આવે છે, તો હેઝના સ્થાનમાં બદલાવ આવતો નથી. તો હેઝ હિમ છે તો હિમનું શું થઈ જશે? હી થશે. તો હેઝ હી. ચલો, V3 આવે છે, પણ V3 પહેલાં શું લખવાનું? બીન ઇન્વાઇટેડનું ઇન્વાઇટેડ, અને છેલ્લે શું આવશે? બાય. કોણ છે સબ્જેક્ટ? ડિયા. તો ડિયાની જગ્યા પર ડિયા. તો આ રીતે તમારે વિધાન, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય તમે જોયા. બરાબર. જે હવે તમને હોમવર્ક આના વિશે આપવામાં આવે એ તમે પૂર્ણ કરી શકશો. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટેન્સ જે છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચર નંબર આપણો જે 23 નંબરનો લેક્ચર હશે એની અંદર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશે ખ્યાલ મેળવીશું. ઓકે.